નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આ ખેતીની અંદર જે ડૂચો વેસ્ટ ડૂચા હોય, જે બાજરાનું દાંડર, ઘઉંનું પરાર ને ચણાની ભૂકી, ધાણાની ભૂકી, રાયડાની ભૂકી જે વગેરે હોય, એ જીરાની ભૂકી, તો એ માણસ સળગાવી દે છે। તો ખાસ કરીને સળગાવવી નહીં, આનાથી ઘણું નુકસાન થાય જમીનની અંદર। જે સળગાવે એ જમીન તો સાવ પૂરી જ થઈ જાય, એમાં કોઈ જાતના બેક્ટેરિયા ના રહે। અને ઓર્ગેનિક ખેતી કરતા હોય એ જમીનને કોઈ દી સળગાવે નહીં, સેઢાએ સળગાવે નહીં, કેમ કે બેક્ટેરિયાને બહુ ઝાઝું નુકસાન થઈ જાય। જો એ નડતા હોય તો એને તમે ડૂચો હોય એને સાફ કરી અને ખાડમાં નાખી દેવાનું અને વેસ્ટ ડિકમ્પોઝર આપી દો, એટલે બધું સળી જ જાય, ખાતર થઈ જાય। કોઈ પણ કાંટો ગમે એ હોય, પ્લાસ્ટિક સિવાય બધું એ ડિકમ્પોઝરમાં નાખો એટલે સાવ સળી જ જાય। કદાચ પાણો હોય તો એને સળાવી દે, એટલી ડિકમ્પોઝરમાં તાકાત છે। તો આ રીતના ઉપયોગ કર્યો અને વધારે સારું। જે અત્યારે હું વાડી અહીંયા છું અને બાજુમાં જે કેમિકલની દવાનો ઉપયોગ કરે અને એ જે ભૂકી છે, કોઈ પણ ડૂચો હશે પણ એ સળગાવે છે, તો તમે આગળ જોવો કે એનાથી કેટલું નુકસાન થાય। તો મિત્રો, અત્યારે ઓછામાં ઓછું તડકો છે, એટલે લગભગ સમજી લ્યો ને તો 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન હશે। અને જે આગળ તમે જોવ, ઝૂમ કરીને બતાવીશ, આ ડૂચો સળગાવેલા આગળ છે, આ બાજુ છે, જો આ। તો આનાથી પ્રદૂષણ થાય એ તો અલગ છે, પણ જે આપણે અત્યારે બહુ ગરમીનું પ્રમાણ વધે, ખાસ કરીને આના હિસાબે વધે। આપણે આ ગણતરીમાં ના લઈએ કે આપણાથી એટલાથી શું થાય, પણ આપણે જેમ 100 જણા થઈ જાય એટલે બહુ ઝાઝું થઈ જાય ટેમ્પરેચર। તો ખાસ એના માટે જ હતો કે વિડીયો, કે જો આ રીતના। અને જે અમારે શેરડી છે, તમે જો આગળ અહીંયા તો 2 વાડ લીધા અને ત્રીજા વાડની જે શેરડી હતી એને ખાતર બનાવવાનું છે। તો જોઉં કે કઈ રીતના ખાતર બને। તો મિત્રો, આપણે જે આ શેરડી હતી અને આપણે 2 વાડ લીધા છે, આ ત્રીજો વાડ કોરે છે, જો કોક ઓર્ગેનિક છે એટલે આ કોરે, અને પાણી તો ઘણો ટાઈમ થયા નથી મળ્યું, પણ જે ભેજના હિસાબે કોરે છે, જો। અને આની અંદર જે આ ડૂચો છે પની, જો અઢળક પની છે, ને જે શેરડીનો કોર ને હતો જે આ જોઈ શકો, આ બધું કાપી અને નીચે રાખી દીધું। હવે આની અંદર આપણે રોટાવેટર રાખી નાખશું, એટલે બધું મિક્સ જમીનમાં થઈ જાય। અને પછી જો તમારે કોઈને આ ડૂચો કે હોય આનથી વધારે અથવા આનથી ઓછો, તો એને કઈ રીતના જે સળગાવવા કરતાં ખાતર કરવું હોય, તો એની અંદર જે આપણે વેસ્ટ ડિકમ્પોઝર આવે છે એના વિડીયો આપણી ચેનલમાં ઘણા છે। તો એનો ઉપયોગ કરીએ એટલે એનાથી સાવ સંપૂર્ણ સળી જાય। તો ખાસ કરીને કઈ રીતના એનો ઉપયોગ કરવો, જો પિયત તાપવાનું પાણી હોય તો જે રોટાવેટર રાખે પછી આખા પડાને પલાળવું, એમાં જે આપણે પાણી ભેગું એને આપી દેવાનું। અને જો પિયત ના આપી શકીએ તો જો ચોમાસામાં કદાચ એને સળાવવું હોય તો જે રોટાવેટર રાખી નાખે, જો ચોમાસું સિઝન લેવાની ના હોય તો રોટાવેટર રાખીએ અને પછી જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ થઈ જાય એટલે બીજા ત્રીજા દિવસે પંપથી છાંટી દેવાનું ડિકમ્પોઝર, એટલે એનાથી સાવ સળી જાય। તો આપણે જે ડૂચો સળગાવે એના કરતાં જો ખાતર કરી નાખે તો બહુ મોટો ફાયદો થાય। તો તમે આ જોઈ શકો છો, આમાં બધે અમારે શેરડી હતી 2 વાડ લઈ લીધા છે, પછી ત્રીજો વાડ લીલો હતો પણ પાણીની તાણ આવતા જે સુકાઈ ગયો એટલે એને ખાતર બનાવી નાખ્યું। એટલે વિડીયો એક બનાવ્યો કે આને હવે અમે રોટાવેટર રાખશું, રોટાવેટર રાખી અને પાણી તો છે નહીં એટલે ચોમાસું સિઝન તો આમાં, કેમ કે આ ડૂચો હોય એટલે નહીં વવાય ચોમાસું, પણ જ્યારે શિયાળુ ચણાની અંદર વાવવાના છે, તો એના માટે અમે જ્યારે વરસાદ થાય પછી પંપથી આમાં ડિકમ્પોઝરનો ઉપયોગ કરશું। એ આપણે આગળનો વિડીયો એક બનાવશું એટલે ખબર પડે। અત્યારે રોટાવેટર રાખી ટ્રેક્ટરથી એટલે સાવ મિક્સ થઈ જાય ને કટકી કપાઈ જાય। તો ખાતર આ 5 વર્ષ લગી ખાતર જે છાણિયું ખાતર નાખીએ એવું જ આ ગણ કરે 5 વર્ષ લગી। તમે જોઈ શકો છો આટલો ડૂચો છે એટલે, તો ખાસ એના માટેનો જ વિડીયો હતો આ।
તો મિત્રો ખાસ કરીને આ વિડીયો એના માટે હતો કે આપણે જો ઓર્ગેનિક ખેતી કરી ના શકીએ તો જે આપણે કેમિકલ કે જે આ ડીએપી ખાતર છે એનું પ્રમાણ ઓછું કરો ને જે આ ડૂચો સળગાવવાનું કામ કરે એવું બંધ કરવું જોઈએ અને ખાડ ગાળી નાખવાની અને એમાં વેસ્ટ ડીકમ્પોઝર નાખી દેવાનું એટલે ગમે એવું તમારે હશે એ સડી જશે. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.